હાસોડ પ્રાથમિક શાળા સાહોલના આચાર્ય નિલેશભાઈ ડાહિયાભાઈ સોલંકીને ઉત્કૃષ્ટ શિક્ષક પુરસ્કાર આઉટસ્ટેન્ડિંગ એજ્યુકેશન એવોર્ડથી સન્માનિત કરાયા. નિલેશભાઈ સોલંકીને રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. સમાજ અને રાષ્ટ્રના કલ્યાણ માટે તેઓની ઉત્કૃષ્ટ નિષ્ઠા, નેતૃત્વ અને અડગ પ્રતિબદ્ધતા બદલ સન્માનિત કરાયા હતા. આપના પ્રયત્નો સતત અસંખ્ય લોકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે તથા સમાજના દીર્ઘકાલીન અને સકારાત્મક અસર ઊભી કરે છે. રાષ્ટ્રની મહાનતા તેવા લોકોમાં વસે છે જે સંપન્ન અને સાચા નેતૃત્વ દ્વારા પોતાના લોકોને ઉન્નત અને સશક્ત બનાવે છે. આ સન્માન બદલ નિલેશભાઈ સોલંકીએ શિક્ષણ વિભાગ ભરૂચ તેમજ रोटरी क्लब ऑफ भरूच नो आभार व्यक्त કર્યો હતો. तो आज हम लोग ने रोटरी क्लब ऑफ भरूच में टीचर्स अवार्ड का आयोजन किया था. इन टीचर्स को हमने आइडेंटिफाई किया डीओ ऑफिस की मदद से. ये वो टीचर्स हैं जिन्होंने भरूच डिस्ट्रिक्ट में बहुत सारे इनोवेटिव प्रोजेक्ट्स किए हैं, इनोवेटिव टीचिंग मेथड्स यूज़ की हैं, प्लस बहुत सारे बच्चों को उन्होंने काउंसिल भी प्रोवाइड की है. ये टीचर्स को हमने अवार्ड देने के पीछे का उद्देश्य सिर्फ इतना है कि इनको एक मोटिवेशन, एक प्रोत्साहन दिया जाए ताकि ये अपना अच्छा काम कंटिन्यू करें. हर साल रोटरी क्लब ऑफ भरूच नेशनल मिडल अवार्ड्स की तरह से इन टीचर्स को अवार्ड देता था. इस साल उसी अवार्ड को हमने आउटस्टैंडिंग एजुकेटर अवार्ड की तरह लोगों को दिया है. हम ये काम लगातार करते रहेंगे. थैंक यू. नमस्कार. आचार्य श्री प्राथमिक शाळा साहोल निलेशभाई ડાયાભાઈ સોલંકી આજરોજ રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા મને આઉટસ્ટેન્ડિંગ એજ્યુકેશન એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે, જે બદલ હું રોટેરિયનના તમામ સભ્યો, મેમ્બરોનો આ તબક્કે હું આભાર માનું છું અને સાથે સાથે શિક્ષણ વિભાગ ભરૂચનો પણ આ તબક્કે આભાર માનું છું. આ એવોર્ડ રાષ્ટ્રના નિર્માણ અને ઉત્કૃષ્ટ નિષ્ઠા બદલ આપવામાં આવે છે અને આ એવોર્ડ થકી મને જે પણ પ્રાપ્ત થયું તે બદલ હું મારા બાળકોને આ એવોર્ડ સમર્પિત કરું છું અને ભવિષ્યમાં પણ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હું સતત પ્રયત્નશીલ રહીશ અને બાળકોને ટેકનોલોજીમાં નવું નવું શીખવતો રહીશ. એ જ અપેક્ષા સહ આભાર.